ભરૂચ શહેરના વોર્ડ નંબર 11 માં ચકલા વિસ્તારમાં ગંદકીને લઈને સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ના આવતા સ્થાનિકોએ જાતે જ ઝાડુ અને કોહિતા લઈને સફાઈની કામગીરીમાં જોતરાયા હતા। ભરૂચ શહેરના વોર્ડ નંબર 11 માં ગંદકી અને વ્યવસ્થાની સમસ્યાએ સ્થાનિકોને ભારે પરેશાન કર્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે આ અંગે ચૂંટાયેલા નગરસેવકો અને નગરપાલિકા સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી, પરંતુ સમસ્યાના ઉકેલ માટે કોઈ અસરકારક કાર્યવાહી નથી થઈ। તંત્ર તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતા આખરે વોર્ડના યુવાનો રહીશોએ સફાઈની જવાબદારી પોતાના ખભે ઉપાડી લોકોએ ઝાડુ વડે રસ્તાઓની સફાઈ કરી તેમજ દાંતરડાદની મદદથી ઝાડી ઝાખરાઓ દૂર કરી માર્ગ ખુલ્લો કર્યો। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી સમયે લોકો સુધી પહોંચતા જનપ્રતિનિધિઓ હવે જીત્યા બાદ વિસ્તારમાં દેખાતા નથી અને લોકોના પ્રશ્નો પ્રત્યે ગંભીરતા દાખવતા નથી। હવે રહીશોની માંગ છે કે નગરપાલિકા વોર્ડમાં નિયમિત સફાઈ, ગટર વ્યવસ્થા અને ઝાડી ઝાખરાઓ દૂર કરવાની કામગીરી તાત્કાલિક હાથ ધરે, જેથી લોકોને મૂળભૂત સુવિધા માટે જાતે મેદાનમાં ઉતરવું ન પડે। જેટલા બી કોર્પોરેટરો છે બધા અહીંયા આગળ આવીને મજા લઈને જતા રહે છે। જ્યારે ઇલેક્શનો હોય છે ને ત્યારે બધા આગળ લાઈન લગાવીને બધા લાઈનો પરેડ કરે છે અને જ્યારે કામ કરવાનું આવે છે ને બધા હાથ તાળી આપીને નીકળી જાય છે। અમારી પાસે તમારી પાસે નગરપાલિકાની અંદર દોડ આવીને રજૂઆતો કરવાની, ભાઈ બાપા કરવાના કે ભાઈ આવીને કામ કરો, ત્યારે તમારા માણસો આવીને ખાલી જોઈને જતા રહે છે। અમે બહાદુર બુરજ હાથીખાના બજારના સ્થાનિકો છીએ। અમારા ફળિયાની ઘણી બધી પ્રોબ્લેમ્સ છે પણ એનું કોઈ સોલ્યુશન આવતું નથી। આજથી વર્ષ પહેલાં આજે રોડનું કામ કરવામાં આવેલું હતું ને ત્યાં જે બ્લોક નાખેલા હતા પહેલાંના એ બ્લોક અમારા ઘરના સામેના ભાગમાં જેમ તેમ જેવી તેવી હાલતમાં મૂકી રાખવામાં આવેલા। વારંવાર કોર્પોરેટરને રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી એ બ્લોકનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી। આજે અમે જાતે જ ત્યાં જે ઘાસ ને જે જંગલ જેવું ઉભી ગયું હતું એ અમે જાતે સાફ કરેલું છે તથા આજથી 20 દિવસ પહેલાં અહીંયા વાળવાવાળીનો બહુ પ્રોબ્લેમ છે। કચરો સાફ કરવા માટે કોઈ આવતું નથી। વારંવાર કોર્પોરેટરને રજૂઆત કરી છે છતાં પણ આજ દિન સુધી એનો કોઈ નિરાકરણ લાવેલું નથી। ટેમ્પાવાળાની પણ મગજમારી છે, જે કચરો લેવા આવે છે તે દિવસમાં ગમે તે ટાઈમ પર આવે છે, એનું પણ કોઈ ટાઈમ શેડ્યુલ ફિક્સ નથી। બપોરના ટાઈમે આવે, સાંજના ટાઈમે આવે, સવારના ટાઈમે આવે, જેથી અમને પણ કચરો નાખવામાં ઘણી બધી તકલીફ પડી રહી છે। તેથી આજ રોજથી જ અમે લોકોએ નક્કી કર્યું છે કે અમે અમારા ફળિયાનું કામ બધું જાતે કરીશું। કચરાનું મગજમારી હોય કે સાફ સફાઈની મગજમારી હોય કે કંઈ પણ નાનું મોટું કંઈ પણ કામ હશે તે અમે લોકો જાતે જ કરીશું। એમાં અમે કોઈ પણ કોર્પોરેટરનો સહયોગ લઈશું નહીં। અસ્તુ।